લોકો કહે છે કે પૂનમ અજવાળી છે ને અમાસ કાળી છે, છતાં પણ પૂનમે હોળી છે ને અમાસે દિવાળી છે. મિત્રો, લોકો કહે છે કે પૂનમ અજવાળી છે ને અમાસ કાળી છે, પણ વિચારજો, અજવાળાના દિવસે હોળી આવે છે, દહનનો તહેવાર છે, અને અંધકારના દિવસે દિવાળી આવે છે, પ્રકાશનો તહેવાર. આ કહેવત માત્ર શબ્દો નથી, આ તો જીવનની એક બહુ મોટી સત્યતા છે. એનો એક પ્રસંગ જોઈએ. એક વખત એક શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો. એણે પૂછ્યું, ગુરુજી, મને સમજાતું નથી, સુખ આવે ત્યારે પણ મનમાં અશાંતિ રહે છે અને દુઃખ આવે ત્યારે પણ ક્યાંક અંદરથી આશા રહે છે કે એ કેમ? ગુરુ હળવેથી હસ્યા અને કહ્યું, પૂનમના દિવસે ચાંદ પૂરો હોય છે, અજવાળું છવાયેલું હોય છે, છતાં એ દિવસે હોળી આવે છે, દહનનો તહેવાર હોય. અને અમાસના દિવસે ચાંદ જ નથી, અંધકાર છે, છતાં એ દિવસે દિવાળી આવે છે, દીવો પ્રગટાવવાનો તહેવાર છે. અર્થાત સુખના સમયમાં પણ પડકારો હોય છે અને દુઃખના સમયમાં પણ પ્રકાશની તક છુપાયેલી હોય છે. ઘણી એવી ઘટનાઓ છે કે જેમાંથી આપણને પ્રેરણા મળે છે. અબ્દુલ કલામનો પ્રસંગ. નાનકડા ગામમાં જન્મ, પિતાજી માછીમાર અને પૈસા નહોતા. આ બધું આપણે કહેવત અનુસાર જોઈએ તો અમાસ જેવું અંધકાર છે. અબ્દુલ કલામના જીવનમાં અમાસ જેવું અંધકાર છે, છતાં એ જ અંધકારમાંથી એણે સપનાઓના દીવા પ્રગટાવ્યા. આજે આખું ભારત એને મિસાઇલ મેન અને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ઓળખે છે. બીજા એવા નેતા છે મહાત્મા ગાંધીજી. તેમણે આખું જીવન સાદા કપડાં પહેર્યા, ગરીબો સાથે જીવ્યા અને ગરીબીમાં જીવ્યા. બ્રિટિશ સામ્રાજ્ય સામે લડાઈ એ અંધકાર જેવું હતું. તેમના જીવનમાં એ અંધકાર જેવું જ હતું, છતાં એ લડાઈમાં અહિંસા અને સત્યના દીવા પ્રગટાવ્યા, જે આખી દુનિયા માટે આજે પ્રેરણા બની ગઈ છે. પછી આપણે દૈનિક જીવનનું ઉદાહરણ જોઈએ તો ઘણા વિદ્યાર્થીઓને લાગે છે કે અભ્યાસ બહુ મુશ્કેલ છે અને પરીક્ષા અમાસ જેવી છે, પરંતુ એ જ દિવસે મહેનતથી દીવા પ્રગટાવીએ તો ભવિષ્યમાં સફળતા દિવાળી જેવું ઉજાસ આપે જ છે. માટે આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેય પણ અંધકારથી ડરવું નહીં. સુખ આવે ત્યારે ઘમંડ ન કરવો, કારણ કે હોળી જેવા પડકારો આવી શકે છે, અને દુઃખ આવે ત્યારે હિંમત ન હારવી, કારણ કે દિવાળી જેવા દીવા આપણા રાહ જોઈ રહ્યા છે. જીવનમાં હંમેશા સંતુલન છે, પ્રકાશ પછી અંધકાર અને અંધકાર પછી પ્રકાશ. સાચો વિજેતા એ છે જે બંને પરિસ્થિતિમાં શાંત રહે, પ્રયત્ન કરે અને આગળ વધે. તો મિત્રો, યાદ રાખજો, પૂનમનો અજવાળો હોય કે અમાસનો અંધકાર, એમાં જ જીવન છુપાયેલું છે. પ્રકાશમાં સતર્ક રહો, અંધકારમાં હિંમત રાખો, કેમ કે સુખ કે દુઃખ બંને કાયમી નથી. તમારી સફર એવી બનાવો કે દુઃખના સમયમાં પણ દીવો પ્રગટાવવાનું ન છોડે અને સુખના સમયમાં પણ દહનમાંથી શીખવાનું ન ભૂલો. તો આજે જ નક્કી કરો કે ક્યારેય અંધકારથી હાર ન માનવી, કારણ કે અમાસ પછી હંમેશા દિવાળી આવે છે.